જોવા જઈએ તો અમે અમારા 3 તાલુકા પોરબંદર, કુતિયાણા, રાણાઓ તેને તાલુકા વિકાસ અધિકારી પાસેથી માહિતી મગાવી. એ મુજબ 1900થી વધારે ગૌચરના દબાણો થાય છે અને એ દબાણો બાબત જે દબાણ રજિસ્ટર ચડ્યા છે એ દબાણો આ 1900 પ્લસ છે. જે દબાણો દૂર કરવા માટે જે સુપ્રીમ કોર્ટની હાલમાં જે નવી SOP આવી છે એ મુજબ એમને નોટિસ આપી, એમની સુનાવણી રાખવી, હુકમ કરવા અને દબાણ દૂર કરવાની તારીખ નક્કી કરી. એ મુજબની અમારી કાર્યવાહી શરૂ છે. દબાણકર્તાઓનો અમારો એક્શન પ્લાન છે. અમે જે તે સંબંધિત TDO સાથે વાત કરી, TDO સંબંધિત સરપંચ અને તલાટી કમ મંત્રીશ્રી સાથે પણ વાત કરી રહ્યા છે અને સ્પષ્ટ સંદેશ છે આવનારા 3 મહિનામાં એક્શન પ્લાન બનાવી 3 મહિનામાં આમાંના મોટાભાગના દબાણો દૂર કરવામાં આવશે, એવી કાર્યવાહી કરવામાં આવશે. દબાણ દૂર કરવા બાબત સૌથી પહેલી જવાબદારી ગ્રામ પંચાયતની છે. પંચાયત એક્ટની કલમ 105 મુજબ જવાબદારી સૌપ્રથમ ગ્રામ પંચાયતની છે. આ ગ્રામ પંચાયતની જવાબદારી છે. ગ્રામ પંચાયત પોતાની જવાબદારી ના બજાવે તો પછી એમની વિરુદ્ધ પંચાયત એક્ટની કલમ 57(1) મુજબ એમની વિરુદ્ધ દરખાસ્ત કરી સમગ્ર બોડીને આપણે ડિસમિસ કરવી પડે અને વહીવટદાર નિમવા પડે અને પછી વહીવટદારે આ દબાણ દૂર કરવા પડે.